નમસ્તે, મારું નામ હિતેશ જમનાદાસ વોરા અને મારી સાથે મારા ધર્મપત્ની છે. મારું નામ રમા હિતેશ વોરા. અમે આ નાગરાજ કૌશલ્ય વિકાસ સંસ્થામાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઇન વોકેશનલ એજ્યુકેશન ઇન ફૂડ પ્રોસેસિંગની અંદર 1 વર્ષનો અભ્યાસક્રમ કર્યો અને આ અભ્યાસક્રમ અમને ખૂબ સારો લાગ્યો. અભ્યાસક્રમની અંદર અલગ અલગ વિષયો જેવી રીતના ઇન્ડિયન નોલેજ, એના સિવાય ફૂડ પ્રોસેસિંગમાં બિઝનેસ કેવી રીતના કરવો અને ફૂડ પ્રોસેસિંગ કેવી રીતના કરવું, અને ઇંગ્લિશ સબ્જેક્ટ ખાસ બહુ અગત્યનો વિષય હતો. ઇંગ્લિશ સબ્જેક્ટ અને જીવન વિદ્યાની અંદર આવર્તનશીલ ખેતી અને આવર્તનશીલ અર્થશાસ્ત્ર આ બાબતમાં ખૂબ ગહેરાઈથી અમને ભણવામાં આવ્યું. અમારી ઉંમર અત્યારે 56 વર્ષ છે. અમે અમારો ખુદનો બિઝનેસ કરીએ છીએ. એ છતાં પણ આ 1 વર્ષના કોર્સની અંદર અમે જે પણ અમારા જીવનમાં કામ કરતા હતા, જે પણ અમે વ્યવસાય કરીએ છીએ, આની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતના આવે અને સાયન્ટિફિક રીતે અમે જે કરીએ છીએ એ કેવી રીતના થાય. જેવી રીતના અમે છાશ બનાવીએ તો દૂધમાં મેળવણ નાખીએ, આ તો કોમન હતું, પણ દૂધની અંદર કયા ટાઈપના બેક્ટેરિયા મેળવવાથી કેટલા ટેમ્પરેચરમાં દૂધ હોય તો સારામાં સારું દહીં બને, એ અમને આ કોર્સમાંથી જાણવા મળ્યું. તો મારે આપ સર્વને એક ભલામણ કરવી છે કે જો આપ ખેડૂત હોય, ખેડૂતના દીકરા દીકરી હોય અને ખેતીની અંદર આગળ વધી અને ફૂડ પ્રોસેસિંગના વ્યવસાયમાં કાં તો નોકરી કરવી હોય કાં તો વ્યવસાયમાં આગળ વધવું હોય તો આ ડિપ્લોમા ઇન વોકેશનલ એજ્યુકેશન રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમામાં જે કોર્સ ચાલે છે એ ખૂબ અગત્યનો છે અને કરવો જ જોઈએ. સૌથી મજાની વાત એ છે કે આ કોર્સ ઓનલાઈન અને ઓફલાઈન, એટલે આપણે ઘરે બેસીને પણ આ કોર્સ પૂરો કરી શકીએ છીએ. અને જ્યારે પણ અહીંયા પ્રેક્ટિકલ હોય ત્યારે મહિને 2 મહિને 1-2 દિવસ રામકૃષ્ણ ટ્રસ્ટના પવિત્ર વાતાવરણમાં રહી અને પ્રેક્ટિકલ કરીએ અને એક્ઝામ આપીએ. તો ખરેખર આ કોર્સ ખૂબ જ અગત્યનો છે અને અમે ખૂબ આનંદિત છીએ કે આ 1 વર્ષનો અમે ડિપ્લોમા એજ્યુકેશન કોર્સ કર્યો. રમા પણ આ બાબતમાં કઈ વાત કરશે? આ કોર્સ કરીને બહુ મજા આવી, ઘણું બધું જાણવા નવું મળ્યું અમને, અને હજી આ શીખવામાં આગળ વધતા જ રહીએ એવી અમારી આશા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ અર્જુન સતીશ કેરાસિયા છે. હું ચપરેડી ગામમાં રહું છું. મારી ઉંમર 21 વર્ષ છે અને આ ડિપ્લોમા કોર્સ વોટ્સઅપમાં એક ગ્રુપ મેસેજમાં જોયું હતું, તેમાંથી હું જોડાણું હતું. મેં આ ડિપ્લોમા ઇન વોકેશનલ એગ્રો પ્રોસેસિંગનો કોર્સ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં કર્યો, જે કુકમામાં આવેલ છે, અને તે 1 વર્ષનો હતો. અન્ય BA અને BCom જેવા કોર્સમાં માત્ર થિયરિકલ જ્ઞાન જ આપવામાં આવે છે, પરંતુ આ કોર્સમાં 50% થિયરિકલ અને 50% પ્રેક્ટિકલ જેવું જ્ઞાન આપવામાં આવે છે. મારું નામ ઢીલા સુહાની છે. હું ડગાડા ગામથી આવું છું. મેં 12મા ધોરણ લગીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે હું ડીવોકનો કોર્સ કરું. અમે આ કોર્સમાંથી પ્રોસેસિંગ વિશે શીખ્યા, જેમાં ટમેટાનો સોસ બનાવવો, જામફળમાંથી જામ બનાવવો, તેમજ જીવન વિદ્યાની પણ ઘણી વસ્તુઓ અમે શીખી. મારું નામ ડાંગર રેડ્ડી છે. હું ગામ સંગીતથી આવું છું. મેં 12th કમ્પ્લીટ કર્યું. આ કોર્સમાં અમે કાપણી પછીની જે પ્રોસેસિંગ, જેમ કે ગ્રેડિંગ, સોર્ટિંગ, વોશિંગ છે કે પછી પેકેજિંગ, લેબલિંગ જેવી પણ અમે બધું શીખ્યા હતા. મારું નામ વાણિયા રાજેશ શામજીભાઈ છે. હું અટલનગર ચપરેડી ગામથી આવું છું. પોતાની ખેતીમાં આપણે આ કોર્સ કર્યા બાદ આપણે કાંઈ પણ પ્રોસેસિંગ કરી શકીએ એટલું વિશ્વાસ મળ્યું. મારું નામ ડાંગર પ્રેમી ભૂરાભાઈ છે. હું ધાણેટીથી આવું છું. આ કોર્સ દરેક ભાઈ બહેનને જરૂર કરવો જોઈએ. મારું નામ બાબુ ગાગલ અશોકભાઈ, ગામ ચપરેડી અટલનગર. મેં અહીંયા કને ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ કોર્સ કર્યો, જે 1 વર્ષનો હતો. જે લોકો 12 પાસ કરીને કાંઈ નથી કરતા તે આ કોર્સમાં જોડાઈ અને પ્રોસેસિંગ કરી મૂલ્યવર્ધન વધારી અને પોતાનો કામ ધંધો શરૂ કરી શકે છે. પહેલાં અમે લોકો જે ખેતી કરતા તે ડાયરેક્ટ પાક થઈ જાય એટલે ડાયરેક્ટ બજારમાં આપી દેતા. એની જગ્યાએ હવે અમે પ્રોસેસિંગ કરી, ગ્રેડિંગ, સોર્ટિંગ બધું કરી, પેકિંગ કરી સારી રીતે અને એનું મૂલ્યવર્ધન કરીને સારા એવા ભાવમાં વેચી શકીએ છીએ. આમાં શિક્ષકો અને કાર્યકર્તાઓ એ લોકોનો સ્વભાવ એકદમ પ્રેમ ભાવવાળો હતો અને બહુ જ પ્રેમથી અને સારી રીતે સમજાવવામાં આવ્યું અને પ્રાકૃતિકમાં બેસી અને જે પ્રાકૃતિક રીતે સમજાવવામાં આવ્યું તેમાં ખૂબ જ જાણવા મળ્યું. કોર્સમાં અમારે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો પોતાનો વ્યવસાય એવી સારી રીતે શરૂ કરી શકીએ છીએ અને સારી એવી તક પણ મેળવી શકીએ છીએ.